પહેલા લેક્ચરની અંદર આપણે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ ભણ્યા. તમને થોડા હોમવર્કમાં સવાલ પણ આપ્યા, તમે લખી નાખ્યા હશે, લર્ન કરી નાખ્યા હશે એવી આશા રાખો. આજે આપણે દ્રવ્યની અવસ્થાઓ ભણવાની છે. વૈજ્ઞાનિકોએ દ્રવ્યને રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મના આધારે બે વિભાગે વર્ગીકરણ કર્યું છે. આપણે આ પહેલા પાઠની અંદર ભૌતિક ગુણધર્મના આધારે કરેલું વર્ગીકરણ ભણવાનું છે અને બીજા પાઠમાં રાસાયણિક ગુણધર્મના આધારે કરેલું વર્ગીકરણ ભણવાનું. ભૌતિક ગુણધર્મના આધારે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી, વાયુ. જાણીતા શબ્દો છે ને, પહેલા ભણીને આવ્યા છે. ઘન પદાર્થ કઠિન હોય, એને ચોક્કસ કદ હોય, એને આકાર હોય. પ્રવાહીને કદ હોય પણ આકાર હોય નહીં, જે પાત્રમાં નાખો એનો આકાર પ્રાપ્ત કરી લે છે. વાયુ હોય તો એને કદ પણ નથી, ચોક્કસ આકાર પણ નથી. આવા સામાન્ય ગુણધર્મો તમે ભણીને આવ્યા છો. અહીંયા આપણે એને દ્રવ્યના અવસ્થા તરીકે એ જ ગુણધર્મોને થોડાક વિશિષ્ટ રીતે ભણવાના છે. દ્રવ્યની જે ત્રણ અવસ્થાઓ છે એમાં પહેલી અવસ્થા કહેવાય ઘન અવસ્થા. ઘન અવસ્થામાં દ્રવ્યના કણો ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય, એટલે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ છે પણ ખૂબ ઓછો, નહિવત કહી શકાય એવો. જ્યારે પ્રવાહીમાં દ્રવ્યના કણો છે એના વચ્ચે થોડો વધુ અવકાશ હોય છે. હું અહીંયા તમને એની કેટલીક લાક્ષણિકતાઓ છે એ મેં બોર્ડ ઉપર લખી છે, એક એક સમજાવતી જાઉં, તમે ધ્યાનથી જો. ભૌતિક ગુણધર્મના આધારે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ છે: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. જુદા જુદા ભૌતિક ગુણધર્મો એ દરેક અવસ્થાઓમાં દ્રવ્યની જુદી જુદી કણોની લાક્ષણિકતાઓ દર્શાવે છે. તો અહીંયા પહેલી લાક્ષણિકતા લખી છે કણો વચ્ચે અવકાશ. દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે પણ ઘન અવસ્થામાં દ્રવ્યના કણો વચ્ચેનો અવકાશ સૌથી ઓછો હોય છે. જો આવી રીતે કણો નજીક ગોઠવાયેલા હોય છે. પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો વચ્ચેનો અવકાશ ઘન અવસ્થા કરતાં વધુ, પરંતુ વાયુ અવસ્થા કરતાં ઓછો હોય છે. જો અહીંયા આવી રીતે જ્યારે વાયુ અવસ્થામાં કણો વચ્ચેનો અવકાશ સૌથી વધુ હોય છે. કણો છૂટાછવાયા છે એમ પણ આપણે કહી શકીએ છીએ. આમ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયમાં કણો વચ્ચેના અવકાશી લાક્ષણિકતા દર્શાવે. ઘનમાં કણો વચ્ચેનો અવકાશ સૌથી ઓછો, પ્રવાહીમાં ઘનથી વધુ, વાયુથી ઓછો, જ્યારે વાયુ અવસ્થામાં સૌથી વધુ અવકાશ જોવા મળે છે. તમને એવો પ્રશ્ન થાય કે ઘન પદાર્થ છે એના કણો વચ્ચે અવકાશ ન હોય, એટલે ન હોય એમ ન કહી શકાય. કણો એટલા નજીક ગોઠવાયેલા છે કે અવકાશ નહિવત છે એમ કહી શકાય. સારું, બીજી લાક્ષણિકતા છે કણો વચ્ચે આકર્ષણ બળ. તો આપણે દ્રવ્યની લાક્ષણિકતામાં જોયું કે દ્રવ્યના કણો આકર્ષણ બળ ધરાવે છે. હવે તો અહીંયા સ્પષ્ટ છે, કણો એટલા નજીક છે તો પરસ્પરનું આકર્ષણ બળ મહત્તમ છે. તો અહીંયા જો ઘન અવસ્થામાં કણો વચ્ચે આકર્ષણ બળ મહત્તમ, એટલે કે આ બાકીની બે અવસ્થા કરતાં વધુ જોવા મળે છે. પ્રવાહી અવસ્થામાં ઘન કરતાં ઓછું, જ્યારે વાયુ કરતાં વધુ આકર્ષણ બળ જોવા મળે છે. જ્યારે વાયુ અવસ્થામાં કણો તો એટલા છૂટાછવાયા હોય છે કે તેની વચ્ચેના આકર્ષણ બળને નહિવત ગણી શકાય, એટલે કે ખૂબ જ ઓછું છે એમ કહી શકાય. તો કણો વચ્ચેના આકર્ષણ બળ ઘનમાં મહત્તમ, પ્રવાહીમાં ઘન કરતાં ઓછું, વાયુ કરતાં વધુ, જ્યારે વાયુ અવસ્થામાં નહિવત, એટલે કે સૌથી ઓછું જોવા મળે છે. ત્રીજો ગુણધર્મ છે દબનીય. કોઈ પણ પદાર્થને દબાણ આપીએ છીએ, દબાવીએ છીએ ત્યારે એના દ્રવ્યના કણો છે એમાં શું ફેરફાર જોવા મળે છે એ ગુણધર્મને દબનીયતા કહેવાય. તો ઘન પદાર્થ છે અદબનીય છે, એટલે કે જો આ લાકડાની ફૂટપટ્ટી હું દબાવું છું તો એ દબાતી નથી. પણ તમને એવો પ્રશ્ન થાય કે સ્પંજ, એને આપણે દબાવીએ છીએ એ તો દબાઈ જાય છે, તો ઘન અવસ્થા તો દબનીય છે. ને ઘન અવસ્થામાં પદાર્થ અદબનીય હોય છે, પણ દરેક દ્રવ્ય છે એની પોતાની અલગ લાક્ષણિકતા હોય છે. આની લાક્ષણિકતા છે હું એને દબાવીશ તો દબાશે નહીં, તૂટી જશે.
એવી જ રીતે લોખંડની ખીલી લીધી હોય, તમે એને દબાવશો, શું હથોડી વડે મારશો તો નહીં તૂટે નહીં દબાય. જ્યારે આ સ્પંજની સંરચનામાં છિદ્રો આવે છે. આ છિદ્રોને કારણે છિદ્રમાં રહેલી હવાના કણો દૂર થવાથી એ દબાય છે. પણ સ્પંજના પોતાના કણોની ગોઠવણી છે એને લીધે એ ઘન અવસ્થા પ્રાપ્ત કરે છે એમ કહી શકાય. એટલે દરેક દ્રવ્ય જુદી જુદી અવસ્થામાં હોવા છતાં એ પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતો હોય એવું બની શકે. તો અહીંયા તમે જુઓ કે ઘન પદાર્થ અદબનીય છે, પ્રવાહી પદાર્થ નહીં. આમ તો એને અદબનીય જ કહેવાય. તમારા ઘરે સિરિંજ હોય, ઇન્જેક્શન મારવાની સિરિંજ હોય છે, એમાં નીચે તમે રબર, ફુગ્ગાનું રબર છે એ લગાડી દો, એની અંદર પાણી ભરો અને એને દબાવો તો એ રબર છે નીકળી ન જાય એ રીતે તમે એને દબાવશો તો એવું લાગશે કે સિરિંજનો પિસ્ટન અંદર થોડોક જાય છે, દબાય છે. પણ જેવો તમે બળ લઈ લેશો એ પાછું હતો એને મૂળ સ્થાને આવી જશે. એટલે પાણી છે એ દબાતું નથી એમ કહીશું. એટલે કે એની અદબનીય છે અથવા તો એની દબનીયતા નહિવત છે. જ્યારે વાયુ અવસ્થામાં પદાર્થ દબનીય છે. તમે ફુગ્ગામાં હવા ભરી હોય અને એને દબાવો તો દબાઈ જાય છે. ફુગ્ગાનું કદ એ નાનું થઈ જાય છે. એટલે કે વાયુ અવસ્થામાં પદાર્થ દબનીય તો છે જ, પણ એના કણો નજીક નજીક આવી જાય અને એનું કદ ઘટી જાય છે. એટલે કે તે સંકોચનશીલ છે તેમ કહેવાય. અહીંયા તો દબાતા જ નથી, એટલે કણો નજીક નજીક આવી જાય અને સંકોચન પામે, એનું કદ ઘટી જાય એની શક્યતા પણ નથી. એટલે દ્રવ્યના કણોની જે સંકોચનશીલતા છે તો ઘન અવસ્થા અસંકોચનશીલ છે, પ્રવાહી અવસ્થા પણ અસંકોચનશીલ છે, જ્યારે વાયુ અવસ્થા સંકોચનશીલ છે. વાયુ અવસ્થામાં આપણે દ્રવ્યને ઘણું બધું દબાણ આપીને પ્રવાહીમાં અને ત્યારબાદ ઘન અવસ્થામાં પણ ફેરવી શકીએ છીએ. જેમ કે ઘન કાર્બન ડાયોક્સાઇડ વાયુ, એલપીજી એટલે આપણા ઘરે જે રાંધણ ગેસ વપરાય છે, જેમાં પેટ્રોલિયમ વાયુઓ છે એને ખૂબ જ દબાવીને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરીને ભરવામાં આવે છે, ત્યારે એનું કદ પણ ઘટે છે. એટલે કે તે સંકોચનશીલ છે. હવે પછીનો ગુણધર્મ છે ઘનતા. તમને ઘનતાનું સૂત્ર ખબર છે, દળ છેદમાં કદ. પણ ટૂંકમાં ઘનતા શું હોય તો ઘનતા એ જે તે કદમાં અણુઓની સમાવવાની ક્ષમતા પણ દર્શાવે છે. એટલે કે આપણે ટોપલીમાં બટેટા ભર્યા હોય તો એ બટેટાને સમાવવાની ક્ષમતા, તો કે 5 બટેટા, પણ એ બટેટાની જગ્યાએ વટાણા ભર્યા હોય તો કેટલા બધા સમાય છે. કેમ કે વટાણાનું કદ ઓછું છે તો વટાણાની ઘનતા આપણને વધુ મળે છે. બટેટા ભરો તો બટેટાનું કદ વધુ છે તો એની ઘનતા ઓછી મળે છે. પણ એ બંને છે તો ઘન પદાર્થ. હવે એની જગ્યાએ એ જ ટોપલીમાં જો મેં હવા ભરી હોય તો કેટલા ઓછા કણો સમાય છે. એટલે કે ટૂંકમાં ઘનતા ગુણધર્મનો અભ્યાસ કરીએ તો ઘન પદાર્થ છે એની ઘનતા સૌથી વધુ છે. આપેલી જગ્યામાં ઘન અવસ્થાના કણો વધુમાં વધુ સમાઈ શકે છે. પ્રવાહીની ઘનતા ઘન કરતા ઓછી પણ વાયુ કરતા વધુ હોય છે, જ્યારે વાયુની ઘનતા સૌથી ઓછી હોય છે. પછીનો ગુણધર્મ છે પ્રસરણ દર. આગળના આપણે પ્રેક્ટિકલની અંદર આપણે જોયું હતું પીરિયડમાં કે દ્રવ્ય પ્રસરણ દર ધરાવે છે. તો ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થામાં દ્રવ્યનો પ્રસરણ દર જુદો જુદો હોય છે. ઘન પદાર્થ છે એ ઓછો પ્રસરે છે, પણ ઘન એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થામાં પ્રસરી શકે છે. એવી જ રીતે પ્રવાહી છે એ ઘનથી વધુ પ્રસરે છે, જ્યારે વાયુથી ઓછો પ્રસરે છે. પણ પ્રવાહી અવસ્થામાં ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાના દ્રવ્યો પ્રસરી શકે છે. એટલે કે લીંબુ શરબત બનાવો તો પાણીમાં તમે લીંબુનો રસ પ્રવાહી પર નાખો છો અને ખાંડ ઘન પદાર્થ પર નાખો. ધારો કે સોડા નાખો તો ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ પણ ઉમેરાઈ શકે છે.
કે ઘનની અંદર ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થાના કણો પ્રસરી શકે છે. પ્રવાહીની અંદર ઘન, પ્રવાહી, વાયુ ત્રણેયના કણો પ્રસરી શકે છે. જ્યારે પ્રવાહી છે એ પોતે પણ ઘનમાં અને વાયુમાં પ્રસરે છે, પણ એનો પ્રસરણ દર ઘન કરતા વધુ, વાયુ કરતા ઓછો. જ્યારે વાયુ અવસ્થામાં દ્રવ્યના કણોનો પ્રસરણ દર સૌથી વધુ હોય છે. ઓરડાના એક ખૂણે સળગાવેલી અગરબત્તી છે એની સુવાસ દૂર સુધી પ્રસરે છે. કાલે આપણે કારણે જોયું કે રસોડામાં રસોઈ થતી હોય તો બહાર સુગંધ આવે, એટલે ગરમ હોય તો વધુ સુગંધ આવે, ઠંડી હોય તો જ, પણ સુગંધ દૂર સુધી પ્રસરીને જાય છે. એ વાયુ અવસ્થાના સૌથી વધુ પ્રસરણ દરનો ગુણધર્મ દર્શાવે છે. કહી શકાય કે ઘનનો પ્રસરણ દર સૌથી ઓછો, પ્રવાહીનો ઘન કરતા વધુ, વાયુ કરતા ઓછો. જ્યારે વાયુ અવસ્થામાં પ્રસરણ દર સૌથી વધુ હોય છે. હમણાં તમે જે કોષ્ટક સ્વરૂપે દરેક અવસ્થાના ગુણધર્મો લખ્યા છે એને અહીંયા સવાલના જવાબ સ્વરૂપે તમારે જાતે ઘરે પ્રયત્ન કરી લખવાનો છે. એક કહું કે ઘન અવસ્થામાં દ્રવ્યના કણોની લાક્ષણિકતા લખો. આ સવાલમાં તમારે લખવાનું છે પહેલો મુદ્દો આપણે હતો ને કે અવકાશવાળો, તો કે ઘન અવસ્થામાં દ્રવ્યના કણો વચ્ચે અવકાશ સૌથી ઓછો હોય છે. તેમ વાક્યમાં ફેરવી અને દરેકના 6 લાક્ષણિકતાઓ લખી નાખજો. ઓકે.